बोलिए भागवत स्वरूप भगवान की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। वृंदावन बिहारी लाल की जय। वाला भक्तो, आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि आदि शक्ति तथा एमना बधा ज प्रागट्यो एमने कोटानु कोटी दंडवत प्रणाम। ओम जपा कुसुम संकाशम काश्यपेय महाद्विती काश्यपेय महाद्युतिम। ओम तमोरिम सर्व पापघ्नम प्रणतोस्मि दिवाकरम। આપણે દરરોજ આજે તમે યાદ કરાયું આ મંત્રનું, તો આપણે દરરોજ જ્યારે બોલશું ને ત્યારે પછી આપણને કંઠસ્થ થઈ જશે, મોઢે થઈ જશે. અને આ કોઈ પણ નામ, કોઈ પણ ભગવાન, કોઈ પણ શક્તિ, કોઈ પણ પ્રાગટ્ય એમનું સ્મરણ કરવું, એનું નામ મંગલાચરણ કહેવાય છે. અને કથા આપણે સીધી ચાલુ કરી શકાય. ઇટ ડઝ નોટ રિક્વાયર કે પહેલા મંગલાચરણ દરરોજ કરવું. અને ખાલી ઘણા વક્તાઓ તો અમે એવા જોયા છે હો કે વ્યાસાસન ઉપર બિરાજે અને બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય એમ બોલાવી અને પછી સીધું જ શ્રી સુકવાચ કાંઈ મંગલાચરણ કાંઈ નહીં. અને વ્યાસ ભગવાન એમણે પણ
આ મંગળાચરણ કર્યું હતું પણ શરૂઆતમાં નહીં જ. અને આ મનુષ્ય જેવો નાતો કે રિશ્તો નથી. મનુષ્ય જીવ અને પરમાત્મા આદિશક્તિ અને એના પ્રાગટ્યો એમની વચ્ચે મનુષ્ય જેવો રિશ્તો નથી હોતો. એ તો એકમાંથી જ અનેક થયા છે. એટલે એમને એવું કાંઈ ન હોય કે પેલા ગણેશજીનું નામ લેવું, પેલા હનુમાનજીનું નામ લેવું, અને અજ્ઞાન તિમિરાંધસ્ય આ તો બધું ગમે તે એક શ્લોક અથવા તો ખાલી હે સૂર્યનારાયણ ભગવાન, બસ આપની કૃપા, આપની દયા જોઈએ. અને પછી તો સંસ્કૃત એના પુસ્તકો ખોલો અને એમાંય ભાગવત કથા. એ તો અત્યારે તો હવે ધંધાકીય થઈ ગયું છે કે લાઈવ કથામાં પણ કોઈ પણ એક સાહિત્ય વેચવાવાળા, છાપવાવાળા એનું નામ લેતા હોય છે. અને એમાં શું તત્વ છે, શું તત્વ નથી બીજામાં, એવું કંઈ તો કહેવાને બદલે પછી તો અમને એમ થાય કે અમારે આ સાહિત્ય વેચવાવાળા, છાપવાવાળા, રચના કરવાવાળા એ તો પુસ્તકો છાપે અને બલ્કમાં વેચે તો એમને ફાયદો ને લેવાવાળાને ફાયદો. નાના વેપારીઓ લે અને પછી એ ગ્રાહકોને વેચે. આવી રીતે પણ અમારા મત મુજબ એવું છે કે આ પ્રકાશક એને આટલા વર્ષ થઈ ગયા અને બહુ પ્રમાણિક, બહુ જોડણી અને કોઈ ભૂલ વગર એવું પછી અમે કહી દઈએ તો કેટલાય દેશમાં એનું નામ જાય. અને લાઈવ કથામાં એમ થાય કે ઓહો, આટલા મહાન, આટલા મહત્વ ધરાવનારા એમણે આનું નામ લીધું. પણ આપણે ભાગવત કથા કહેવા માટે કોઈનું કેનવાસિંગ કરવાની મનાઈ હોય છે. આ ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અથવા તો નામ લઈને કરી શકાય કેનવાસિંગ, એવું ક્યાંય ભાગવતમાં નથી. ભાગવતમાં તો એમ છે કે ભગવાનની વાત, ભગવાનના ભક્તોની વાત કરવી. એ સિવાય અલબત્ત સીધે સીધું જ ભગવાનને કહી શકાય એવું કોઈ રચના, ગીત હોય તો એ આપણે ભાગવત કથા દરમિયાન કહી શકીએ. જે મહાન વક્તાઓ છે લાઈવ કથા અને ઘણા વર્ષોથી કરે છે કથાઓ, રામકથા ને એ બધી, તો એ સીધે સીધું જ એ કે એમાં કોઈ વાત નથી ભાઈ. આ કોઈએ ઉપયોગ કર્યો ડિક્લેરેશન કરવાનો, તો આપણે ન કરી શકીએ એવું નથી. કથા એને અસરકારક બનાવવા તો એ પણ કે જ છે જેમ મનુષ્ય કોઈ
ભાગ સકે ના મન કે નैन હજાર. આ તો એવી રચના છે કે લાઈવ કથામાં વક્તાશ્રીએ ગાયું અને એવું કીધું છે કે આ શાસ્ત્રોમાંથી લીધેલી શાસ્ત્રોની વાત કહેવામાં આવી છે આમાં સીધી જ. એટલે આ કહી શકાય. અને આવા તો ઘણા છે. અમે પણ એવું કહીએ જ છીએ. અને અમે તો એવું કહીએ કે सारा दोष है मेरा करता हूँ इकरार यहाँ से भी जो हारा कहाँ जाऊँ ओ सरकार. ओ सावन का महीना. તો એણે એની રીતે ગાયું તો આપણે આપણી રીતે પણ ભક્તિ કરવી બસ. અને આવા સીધા જ ભગવાનને અર્પણ થાય એવા કે આપણે ઘણી વાર કીધું ને આજે વધારે વાર કેવું છે અમારે ખાસ. અને યાદ આવ્યા પછી અમારે એને જવા નથી દેવું કે डरने की जग में क्या बात है, डरने की जग में क्या बात है, जब हाथ में तिहारे मेरी लाज है. डरने की जग में क्या बात है, जब हाथ में तिहारे मेरी लाज है. यूं छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की ये आवाज है. जरा छुप छुप जरा सामने तो आओ चलिए, यूं छुप छुप चलने में क्या राज है. यूं छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की ये आवाज है. અને આ તો બહુ સુંદર છે ભાઈ. સીધું જ ભગવાનને અર્પણ કરી શકાય એવું છે. અને સંસ્કૃતના એક બે શ્લોક બોલીએ તો અમને એમ થાય કે બાકી ભગવાનને એની એને કોઈ લેવા દેવા નથી હો. તમે 18,000 શ્લોક બોલો, 1 શ્લોક બોલો, 2 શ્લોક બોલો, અરે ભગવાન તો એમ કહે છે કે અડધો શ્લોક, અડધાનો અડધો, તોય ભક્તિ કબૂલ ભગવાન કરે છે. ભગવાન આવા કરુણાના કરવાવાળા છે. તો આપણે યાદ તો કરીએ અને તમે ટેકો દેજો. આ રાસ લેવા નથી કે હજી વાર છે, અમે આપને કહેવાના જ છીએ. અને આ હવે પછીની બધી કથાઓમાં આપ તો બેસશો ને તોય અમે ના પાડશું કે બેસતા નહીં. રાસ ઊભા જ રહ્યો. હમણાં કથા આ થોડી કહી અને પાછો રાસ, હમણાં કથા થોડી કહી પાછો રાસ, એવું જ હવે આવશે. અને એમાં જ બહુ આનંદ થાય છે. અરે મોટા મોટા હમણાં એક કથામાં આવ્યું હતું કે વક્તા પોતે વ્યાસ આસન ઉપરથી ઉતરી અને રાસ લેવા માંડ્યા હતા. આનું નામ કથાની અસર કહેવાય. ભાગવત કથા થતી હોય અને કોઈ ભક્ત એમ ન કહે કે બહુ આનંદ આવે છે હો, બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે, એવું ન કહે એવું બને જ નહીં.
કારણ કે ભાગવત એ કોઈ જેવો તેવો ગ્રંથ નથી ભાઈ. એ કોઈ માણસે બનાવેલી વાર્તા નથી. તો આપણે સ્મરણ કરીએ આદ્ય શક્તિ સ્વરૂપ એમના. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. આપણે સ્મરણ કરીએ એટલે ભગવાન આમ તો આપને અમે કહ્યું હમણાં કે ભગવાન અને એના પ્રાગટ્યોને દેવોને એની વચ્ચે એવો રિશ્તો નથી કે અમને ક્યાં બોલાવે છે. એ તો તમને બોલાવે છે, અમને ક્યાં કાંઈ જય બોલાવે છે, શ્રી ગણેશાય નમઃ એમ અમને ક્યાં યાદ કરે છે. તો એવો રિશ્તો નથી. એ તો આદિ શક્તિ, મૂળ શક્તિ, સર્વોચ્ચ શક્તિ કે જેના બધા પ્રાગટ્યો થયા, જેણે આખી સૃષ્ટિનું સર્જન કર્યું, એમાં આ બધા દેવોએ આવી જાય, એમાં બધા ભગવાને આવી જાય. એ વચારે એને એવો રિશ્તો ન હોય કે મને નથી બોલાવતા કથાના માધ્યમથી, મારી કોઈ વાર જય નથી બોલાવી તો મારે નથી જાવું કથામાં. અરે વાલા ભક્તો, એ તો એટલા બધા આપણા કરતાં વધારે માનતા હોય છે પ્રાગટ્યો આદિશક્તિના. હો, રામ કૃષ્ણ એ આદિશક્તિને બહુ માનતા હોય છે. એમનું તો પ્રાગટ્ય હોય છે. અને એ તો મનુષ્ય જીવ છે. મનુષ્ય જીવ કોઈ જય બોલાવે કે ન બોલાવે, અને ઘણા તો એમ કે રામ 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 સીતારામ 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 કહીએ જય વિધિ રાખે રામ તાઈ વિધિ રહીએ. मुख में हो राम नाम राम से बात में, मुख में हो राम नाम राम से बात में, तू अकेला नहीं प्यारे राम जी तेरे साथ में, तू अकेला नहीं प्यारे राम जी तेरे साथ है. તો આજે શનિવાર, તો રામજીને આપણે સ્મરણ કર્યું એ એની કૃપા જ કહેવાય. આ હૃદયમાં આપણા કોણ પધારે, કોણ કથા કરે, કોની જય બોલાવે, એમાં અમને પણ કાંઈ બહુ નથી હોતી સભાનતા. અમને તો એમ થાય કે આજે શનિવાર, એવો કોઈ ઈશારો કરે કે આજે શનિવાર, અને હનુમાનજી આમ બે ગાલ ફૂલાવી અને આમ ગદા ખંભે રાખે એવો ઈશારો કરે તો અમે સમજી જાય. તો અમે આજે શનિવાર હનુમાનજી એની કૃપા કરીએ. તો આપણે મંત્ર બોલીશું, એમનો પ્રિય મંત્ર. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. તો વાલા ભક્તો,
હવે આપણે પરમાત્મા એને કાલે આપણે જે અધૂરું મૂક્યું છે મહાદેવજીનું, એ આપણે આજે પૂરું કરીએ. સુંદર મજાનું કીર્તન હો. હા હા હા. અને આ અધૂરું કાલે શું કામ મૂક્યું એ તો ભગવાન જાણે. આપણે તો કઈ એવો ઈરાદો કે કાંઈ મોડું થવાનું આમાં પ્રશ્ન નથી. આપણે તો આપ બેસો ત્યાં સુધી અમે તો બેસીએ અને કથા કરીએ. પણ વાતાવરણ, હા, એ આપની વાત બરોબર કે વાતાવરણ બરોબર નહોતું એટલે આપણે. અને આજે આમ તો વાતાવરણમાં કોઈ બાદ નથી દેખાતો. પછી તો ભગવાન ભગવાન. તો આજે આપણે એ પૂરું કરીએ. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી. સમજણ આપો દયા કરી, શિવ દર્શન આપો. ભોળા શંભુ ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. ભોળા શંભુ ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્રી શુક ઉવાચ. વાલા ભક્તો, પરમાત્મા આદિશક્તિ એમના પ્રાગટ્યો એમની કોઈ પણ દેવ, કોઈ પણ ભગવાન, એ પછી શ્લોકે આવે છે ભાગવતમાં કે બધું પહોંચે તો એક જ જગ્યાએ. હો, તમે માતાજીને યાદ કરો, મહાદેવજીને યાદ કરો, ગણેશજીને યાદ કરો, હનુમાનજીને યાદ કરો, પણ એ બધું પહોંચે તો એક જ જગ્યાએ. એટલે પરમાત્માની ભક્તિ કોઈ પણ પ્રાગટ્યની કરો, કોઈ પણ ભગવાનની કરો, તો એમાં એવો રિશ્તો છે જ નહીં કે મારી ભક્તિ ક્યાં કરે છે, એ તો આપની ભક્તિ કરે છે. એવું કાંઈ ભેદભાવ જેવું કે એવું કાંઈ હોતું જ નથી. બધુંય એક જ શક્તિ, આદિશક્તિને પહોંચે છે. એટલે પરમાત્માની ભક્તિ કરનારાઓ ભક્તો હોય છે, એને તકલીફ પડે
એને કષ્ટ આવે, દુનિયા કે પરિવારના સભ્યો કોઈ પણ કારણથી સેવા ન કરે, ઘટપણ કોઈ કર્મના કારણે આકરું લાગતું હોય એવું લાગે, કારણ કે આપનામાં અહીંયા ઘણા ગઢા માણસો, વૃદ્ધ માણસો પણ કથા સાંભળે છે, એટલે આ ખાસ અમારે આજે કહેવાનું થાય છે કે ઘટપણ આકરું લાગતું હોય કોઈ પણ ભક્ત, કોઈ પણ વૃદ્ધ માણસને, અને દુનિયા પરિવાર પાસે ટેકો માગવો, સહારો માગવો, એમાં ભાગવતકારો એકમત નથી થતા કે દુનિયાના માણસો પાસે ટેકો, દુનિયાના માણસો પાસે સહારો માગવાનો હોય જ નહીં. કારણ કે સૌથી મોટા, સૌથી આગળ એ આદિશક્તિના પ્રાગટ્યો, અને આદિશક્તિ એનો ટેકો માગો ભાઈ, એની ભક્તિ કરો, અને એ તમને બધું જ આપી શકે. અને ભક્તિ કરશો તો ક્યારેય દુઃખી નહીં કરે, એવા છે આપણા આદિશક્તિ. બાકી તો ગયા જન્મ, એની પહેલાંના જન્મ, એની પહેલાંના જન્મ, જન્મમાં હિસાબ કિતાબ બાકી રહી ગયો હોય તો જેટલો હિસાબ કિતાબ બાકી રહે એટલો આ જન્મમાં ભેગું થવાનું. અને હા, આજે અમારે એવું જ હોય. અમે ભાગવત કથા વાંચીએ તો અમારે કોઈને આપવાનું લખ્યું હોય એ ગયા જન્મનું દેવાનું બાકી રહી ગયું હોય તો આ જન્મમાં અમારે એમને આપવું પડે, હસતા હસતા. એટલે લેણ દેણ બાકી હોય તો પરિવાર પાસે ગઢપણ વિતાવવું પડે, એ લેનું દેનું. બાકી તો ભગવાનના ભક્તો કહે છે ભગવાનને જ તમારે યાદ કરવા, અને ભગવાન વધારે આપી દે તો બીજા જન્મમાં વસૂલ નથી કરતા. આવા ભગવાન છે. અને ભગવાનને જ દુઃખ કેવું, નહીતર તો તમે જેની સામે अपना रोना रोओगे वो भी अंदर से तो दुखी होता ही है. तुम रुमाल से आंसू पोंछते हो तो वो टुवाल से आंसू पोंछता है. तुम उसके सामने रोते हो तो वो छुप छुप के रोता है. પણ ભગવાન બધાયનો હિસાબ કિતાબ રાખે છે. અને ભગવાનને જ કહેવું કે હે પ્રભુ, કોઈ પણ પ્રાગટ્ય હોય ને, કૃષ્ણને કહી શકો,
રામને કહી શકો, હનુમાનજીને કહી શકો, ગણેશજીને કહી શકો, માતાજીને કહી શકો. કોઈ પણ સ્વરૂપ હોય એને તમે કહી શકો, પ્રાર્થના કરી શકો. અને આવી ઘણી રચનાઓ છે. અને આજે તો અમારે કહેવું છે, આજે આને તમે અમને ટેકો આપજો. અને આમાં રાસ નહીં લ્યો તો આવશે એમ કહેશો તો તમે મનસો લેવા. પણ આ તો હકીકતમાં સાચી વાત કરીએ છીએ કે રાસ નહીં લ્યો તોય આવશે, અને લેશો તો અમે કાંઈ ના પાડવાના નથી. તો તમારે ગાવાનું એ ફરજિયાત, એ પાકું. તો તૈયાર? હાજી. પકડ લો હાથ બનવારી, પકડ લો हाथ बनवारी, नहीं तो हम डूब जाएंगे, नहीं तो हम डूब जाएंगे. पकड़ लो हाथ बनवारी, नहीं तो हम डूब जाएंगे. हमारा कुछ न बिगड़ेगा, हमारा कुछ न बिगड़ेगा, तुम्हारी लाज जाएगी. हमारा कुछ न बिगड़ेगा, तुम्हारी लाज जाएगी. पकड़ लो हाथ बनवारी, नहीं तो हम डूब जाएंगे. धरी है पाप की गठरी, धरी है पाप की गठरी, हमारे सर पे ये भारी. धरी है पाप की गठरी, गठरी એટલે આ પોટલું નથી કહેતા ગુજરાતીમાં. ધરી है पाप की गठरी, हमारे सर पे ये भारी. वजन पापो का है भारी, वजन पापो का है भारी. इसे कैसे उठाएंगे, वजन पापों का है भारी. इसे कैसे उठाएंगे. पकड़ लो हाथ बनवारी, नहीं तो हम डूब जाएंगे. फंसी है भंवर में नैया, फंसी है भंवर में नैया, प्रभु अब डूब जाएगी. અમારી નાવ હે ભગવાન આ ભંવરમાં ફસાઈ ગઈ છે, અને તમે એ નાવ એને બચાવી લ્યો, નહીતર હમણાં ડૂબી જશે. ખીવૈયા, ખીવૈયા એટલે બચાને વાલા. ખીવૈયા
आप बन जाओ। हे प्रभु, आप बचाने वाला बन जाओ, आप खिवैया बन जाओ जो बचाता है सबको। खिवैया आप बन जाओ तो बेड़ा पार हो जाए, तो बेड़ा पार हो जाए। तुम्हारे ही भरोसे पर, तुम्हारे ही भरोसे पर जमाना छोड़ बैठे हैं। तुम्हारे ही भरोसे पर जमाना छोड़ बैठे हैं। जमाने की तरफ देखो, जमाने की तरफ देखो, इसे कैसे निभाएंगे, इसे कैसे निभाएंगे। पकड़ लो हाथ बनवारी, नहीं तो हम डूब जाएंगे, नहीं तो हम डूब जाएंगे। हमारा कुछ न बिगड़ेगा, तुम्हारी लाज जाएगी। पकड़ लो हाथ बनवारी, हो दर्द दिल की कहे किससे, ओ दर्द दिल की सुनाए किससे, ओ दर्द दिल की कहे किससे। सहारा न कोई देगा, सहारा न कोई देगा। ભગવાન સિવાય કોઈ સહારો નથી આપવાના હો, એટલે ભગવાન સિવાય કોને સંભળાવવું આ દિલનું દર્દ। दर्द दिल का किसे सुनाए, सहारा तो कोई देने वाला नहीं है। सुनोगे आप ही मोहन, सुनोगे आप ही मोहन, और किसको सुनाएंगे, और किसको सुनाएंगे। पकड़ लो हाथ बनवारी, पकड़ लो हाथ बनवारी, नहीं तो हम डूब जाएंगे। हमारा कुछ न बिगड़ेगा, तुम्हारी लाज जाएगी। पकड़ लो हाथ बनवारी, नहीं तो हम डूब जाएंगे। बोलिए भागवत स्वरूप भगवान की जय। श्री शुक उवाच કદરુની માં વિનીતા એની બેન, એ બે બેનુએ એક કદરુની માં વિનીતા
અને એક એની બેન, એ બેએ શરત લગાવી કે સૂર્યના ઘોડાનો રંગ વિનિતાએ કહ્યું કે કાળો સફેદ એવો હોય છે. સૂર્યના ઘોડાનો રંગ કાળો અને સફેદ હોય છે એમ વિનિતાએ કીધું. અને જો હું હારી જાઉં તો તારી ગુલામી કરીશ, તારી દાસી બની જઈશ. આવું વિનિતાએ કદરુની બેન એને શરત લગાવી અને કહ્યું, કદરુ નાગ લોકોમાં એ બહુ જ બળવાન અને મુખ્ય હતા. એટલે હવે એની આ કદરુની બેન વિનિતા એને દાસી બની જવું પડે, કારણ કે સૂર્યના ઘોડાનો રંગ સફેદ હોય અને આ કદરુની બેન વિનિતા એણે કીધું કે કાળો અને સફેદ હોય તો એણે દાસી બની જવું પડે. એમાં નાગ લોકો બધાય ભેગા થયા, બધાય નાગો, કાળા 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 બધાય. અને મોટે ભાગે સફેદ નાગો ન હોય હો, કાળા સિવાયનો નાગ ન હોય લગભગ એમ. એટલે બધાય આ વિનિતાને જીતાડવા માટે દાસી ન બનવું પડે એટલા માટે કપટ કર્યું. આ કદરુ વિનિતાને જીતાડવા કપટ કર્યું. તો કેવું કર્યું કે સૂર્યના ઘોડા હતા ને એ દરરોજ નીકળતા છે. આપણે બહુ જાત માહિતી કે જોયા ન હોય, પણ ભાગવતમાં એવું આવે છે કે કપટ આ લોકોએ કર્યું, નાગ લોકોએ, કે સૂર્યના ઘોડા નીકળ્યા અને બધાય નાગ એ સૂર્યના ઘોડાને વીંટળાઈ ગયા હો. પેટ ઉપર ને પગ ઉપર ને ડોક ઉપર ને વીંટળાઈ ગયા. એટલે શું થયું કે જગ્યા રહી ત્યાં સફેદ, બાકી બધાય કાળા કાળા. એટલે વિનિતા જીતી ગઈ. વિનિતાએ કીધું હતું કદરુની માં વિનિતા, એણે કીધું હતું કે કાળા અને સફેદ હોય સૂર્યના ઘોડા, તો એને જીતાડી દીધી. એને દાસી ન બનવું પડે એવું કપટ કર્યું આ નાગ લોકોએ, કદરુ અને એ બધાએ. હવે જીતી ગઈ અને એની બેન હારી ગઈ. ગરુડે કહ્યું, આના પુત્ર ગરુડ હતા. કદરુની માં વિનિતા અને ગરુડની માં આ હારી ગયા ઈ. એટલે ગરુડ એણે કીધું કે આવું કદી બને જ નહીં માં,
જે હારી ગયા કબૂલ કર્યું કે કાળા ને સફેદ રંગના ઘોડા સૂર્યના હોય એને, તો ગરુડજીએ કીધું કે આવું ન હોય માં, આ કપટ છે, ખરેખર તું જીતી છો. ગરુડે કીધું આ નાગ લોકોએ કપટ કર્યું છે. કાળા કાળા નાગ સફેદ ઘોડાને વીંટળાઈ ગયા છે ફરતા, અને એવું દેખાડ્યું કપટ કરીને કે કાળો અને સફેદ સૂર્યના ઘોડાનો રંગ હોય છે. એટલે માં ગરુડે કહ્યું કે હું એને હવે મારી નાખીશ. નાગ લોકોને, કદરું અને બીજા બધાય નાગ, એને હું મારી નાખીશ. એમ ગરુડજીએ કહ્યું કે તારી સામે કપટ કર્યું, તને દાસી બનાવે છે. અને ગરુડ એમણે વેર બાંધ્યું સર્પની સાથે. એટલે ગરુડ સર્પને મારી નાખે. બધાય સર્પને જોવે તો મારી નાખે. પછી તો બધાય ભેગા થયા. આ મીટિંગ કરી કહેવાય આ શબ્દમાં. અત્યારના યુગના શબ્દો આપણે જો તમે વિચારો તો બધાએ મીટિંગ કરી. કોણે? કે ગરુડ, સર્પ અને કદરું. એણે મીટિંગ કરીને એવું નક્કી કર્યું. મીટિંગ થાય એટલે કાંઈક તો નક્કી થાય જ. તો એવું નક્કી કર્યું કે દરરોજ તમને એક સર્પ અમે આપશું. હે ગરુડજી, તમે એ મારી નાખજો અને તમારો ભોજન કરજો, તો બાકીનાને તો સલામત રાખજો. એમ બધાય સર્પોએ નક્કી કર્યું. અને ગરુડજીએ સ્વીકાર કર્યો કે હું એક નાગ રાખીશ. હવે ગરુડને નાગ આપે આ કદરું અને નાગ લોકો, તો એમાં કાલીય નાગ વિરોધ કરતો કે કોઈ ન આપતા ગરુડને સર્પ, નહીંતર હું તમને માર નાખીશ. એટલે ગરુડને છુપાછુપીથી સર્પ આપી દેતા. પણ આ કદરું એમણે વિરોધ કર્યો. એની માં વિનીતાને કપટ કરીને જીતાવી. હવે કદરું એનો કાલીય નાગ એ પણ ગરુડનો વેરી બન્યો. કદરુને કાલીય નાગે ટેકો દીધો. એક કરતાં બે હોય તો યુદ્ધમાં મજા આવે ને. એટલે કાલીય નાગ એમણે વિરોધ કર્યો કે ગરુડને ભોજન ન આપવું, સર્પ રોજ એક. એટલે કાલીય નાગ અને કદરું એ બેય નાગ લોકો આ ગરુડના શત્રુ બન્યા, દુશ્મન બન્યા. પણ કાલીય નાગ હવે જાય ક્યાં રહેવું કાલીય નાગને? એટલે સોંભરી ઋષિના શ્રાપની
કાલી નાગને ખબર હતી કે આ યમુનાજીના ધરામાં ગરુડ માછલા ખાઈ જતો. સોંભરી ઋષિએ કીધું કે હવે આવીશ તો મરી જઈશ, મૃત્યુ થશે તારું. એટલે ગરુડ યમુનાજીના ધરામાં આવતો નહીં, સોંભરી ઋષિ એના શ્રાપના હિસાબે. એટલે કાલિય નાગ યમુનાજીના ધરામાં આવી રહેતો હતો. ગરુડથી બચવા માટે કાલિય નાગ એમણે આખો ધરો જીવન પર્યંત રહી અને ઝેરી બનાવી નાખ્યો. પછી તો પદ ચિહ્ન કૃષ્ણના, બાળકૃષ્ણના કાલિય નાગની 101 ફણા ઉપર અંકિત થઈ ગયા. નૃત્ય કર્યું કાલિય નાગ એની 101 ફણા ઉપર. અને કૃષ્ણ એમણે કીધું કે હવે કાલિય નાગ, કાલિય સર્પરાજ, તમે હવે બધાય સર્પરીએ ન્યા વયા જાઓ. હવે તમને ભય નહીં લાગે ગરુડનો. ગરુડ તમને ભક્ત સમજશે. મારા પદ ચિહ્ન તમારી ફણા ઉપર અંકિત થઈ ગયા છે, એટલે તમને મારો ભક્ત માનશે. અને તમે મારા ભક્ત છો જ, અને ગરુડજી એ મારા સેવક છે જ, ભક્ત છે. એટલે તમારે વચારે દુશ્મની નહીં થાય, અને હશે તોય ખતમ થઈ જશે. તમે બે ગુરુભાઈ કહેવાશો. અને કાલિય નાગ કદરુએ બંનેએ કપટ કર્યું. ગરુડની માં વિનીતા, ના, ગરુડની માં એને ખોટી રીતે કપટ કરીને હરાવી, દાસી બનાવી. અને આને કાળી નાગ શત્રુ બન્યો હતો. એવી આ દિવ્ય કથા. હવે આપણે કાલિય નાગની કથા બહુ ટૂંકમાં 2 મિનિટમાં કહીએ તોય થઈ જાય. કે ધરામાં ગયા, ગેડી દડે રમ્યા, દડો કૃષ્ણએ જ ફેંક્યો, અને પછી કૃષ્ણ લઈ આવ્યા અને કાળી નાગને મારી નાખ્યો. અરે, કાલિય નાગને પછી અહીંથી કાઢી મૂક્યો. યમુનાજીનું ઝેરી જળ એને પવિત્ર બનાવ્યું. આવી કથા આટલી ઝડપથી એ કહી શકાય. અને એક સુંદર મજાનું કીર્તન, કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટુ રમતા, નાગનું શીશ હાર્યો. આમે કથા પૂરી કરી શકાય આટલી ઝડપથી, પણ આપણે 2 ભાગમાં આ કથા એકદમ વિસ્તારથી, કારણ કે પછી તો અમે સપ્તાહ વાંચવા આપ આમંત્રિત કરો તોય 7 દિવસમાં કંઈ કથા વિગતવાર કહી શકાય એવું સંભવિત નથી. પણ કોઈ કથા અમે વિગતવાર કરીએ, અને કોઈ કથા અમે ખાલી ઇન્ડેક્સ, ખાલી સ્મરણ, આવી રીતે પણ કથા કરતા હોય છે. કારણ કે 7 દિવસમાં પછી કથાને વિરામ તો આપવો પડે ને, 7 દિવસ થાય એટલે. અને રમણક દ્વીપ, ત્યાં બધાય સર્પો રહે છે હો, એ આપને ખબર છે ને. રમણક દ્વીપ એટલે અત્યારે એ બેટ દ્વારકા છે. બેટ દ્વારકા તમે બધા ગયા આવી શકો. અમારે તો એકાદી વાર જવાનું થયું હોય, અને એ બહુ નાની અવસ્થામાં. પણ અને હવે અમે ભક્તિ કરવા સિવાય
બીજું કાંઈ જોવાનું કે કરવાનું અમને ઈચ્છા થતી ન હોય. એટલે ભક્તિ કરવાના હેતુથી જ આપણે બધાય નિત્ય ભાગવત અંતર્ગત કથાઓ કરીએ છીએ. અને ગઈકાલે પણ બાકી રાખેલી કથા આજે આપણે કાલિય નાગની અને બાળકૃષ્ણની બાળ લીલા એ કથા આપણે વિસ્તારથી કીધી. હવે એવું બન્યું વાલા ભક્તો કે આ કથા સર્પ એની ઈ દરમિયાન 2 વખત કૃષ્ણએ અગ્નિપાન કર્યું છે બાળ લીલા દરમિયાન. એકવાર અગ્નિ ગોવાળોને બચાવવા, બીજી વાર મુંજારણ્યમાં આગ લાગી હતી ત્યારે પણ અગ્નિપાન કર્યું છે. કૃષ્ણ એમણે વિરાટ રૂપ ધારણ કરીને. એટલે કાલિય નાગ એના કુટુંબ એની સાથે સર્પોને રહેવાની જગ્યા એ બેટ દ્વારકા. ત્યાં અત્યારે ઘણા સર્પો નીકળતા હોય છે ને પણ કોઈને નુકસાન ન કરે, કોઈને મારે નહીં. કારણ કે ત્યાં બેટ દ્વારકા અને મૂળ દ્વારકા ને ત્યાં તો કૃષ્ણ એ રહ્યા છે. પણ અને અત્યારે એમનું વર્ચસ્વ આ બધા સર્પો ઉપર છે જ. બધા સર્પો માને જ છે. તો તમે બધાય પણ સાથે સાથે બોલજો, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, સત્યનારાયણ નારાયણ નારાયણ, સત્યનારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી શુકવાચ. એકવાર બલરામ ભૈયા શ્રી કૃષ્ણ વનમાં ગાયો ચરાવતા હતા ત્યારે પ્રલંબ નામનો
એક દૈત્ય મોટો અસુર ગોવાળના વેશમાં ત્યાં પહોંચી ગયો. ભગવાન કૃષ્ણ ઓળખી ગયા. બલરામજીને પણ ઈશારાથી ભગવાન કૃષ્ણએ કહ્યું, દાઉ ભૈયા, આ ગોવાળ એ ગોવાળ નથી હો, મોટો રાક્ષસ છે, અસુર છે, ગોવાળનો વેશ લઈને આવી ગયો છે. કૃષ્ણ અને બલરામજીએ બે ટીમ બનાવી. બે ગ્રુપ, બે ટીમ તો બને જ. એક કૃષ્ણની અને એક બલરામજીની, અને બેયના પક્ષમાં ગોવાળો થોડા થોડા. અને હારી જાય જે ટીમ કૃષ્ણની કે બલરામજીની, એ ઘોડો બને. હારી જાય એ કૃષ્ણએ ઘોડો બનવું પડે, બલરામજીએ ઘોડો બનવું પડે. હારે તો બેમાંથી. અને પ્રલંબાસુરને પછી તો બલરામજી હારી ગયા. બલરામજીએ તો દૈત્યને, રાક્ષસને પોતાના પીઠ ઉપર ઘોડો બનાવીને ઉંચકો બલરામજીએ. કારણ કે આ તો કૃષ્ણની લીલા. અને બલરામજી એને પહેલાં તો ભય લાગ્યો, બીક લાગી. પણ આ તો બલરામ, સૌથી વધારે બળ અને શેષ સ્વરૂપ છે બલરામ. એટલે બલરામજીને બળમાં કોઈ પહોંચી ન શકે. પણ શરૂઆતમાં ભય લાગ્યો, કારણ કે દૈત્ય તો બહુ જબરો, બહુ મોટો રાક્ષસ હતો. પ્રલંબાસુર, એનું નામ જ એવું કે એના જેટલો કોઈ મોટો રાક્ષસ હતા જ નહીં. અને પછી તો બલરામજી એને ક્રોધ ઉત્પન્ન કર્યો અને પ્રલંબાસુરને મારી નાખ્યો. બલરામજીએ ચીસ પાડતો 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 એ પડ્યો જમીન ઉપર અને પછડાટ લાગ્યો, મૃત્યુ પામ્યો. દેવોને પણ મહાદૈત્ય પ્રલંબાસુરના મૃત્યુથી બહુ આનંદ થયો. હા, દેવોને એમ થયું કે આવડો મહાન દૈત્ય, આને કોણ મારી શકે? ભગવાનનું પ્રાગટ્ય લેવું પડશે, અવતાર લેવો પડશે. પણ આ બલરામજી એને આ લીલા કરવાની આદિશક્તિએ પ્રેરણા કરી. કૃષ્ણએ પણ પ્રલંબાસુરને મારવાને બદલે, કૃષ્ણએ મારવાને બદલે બલરામજીના હાથે એમનું મૃત્યુ કરાવ્યું. અને બધાને આનંદ આનંદ હો. કારણ કે દૈત્ય છે ને, એ મરે નહીં ને માંદો થાય ને, દૈત્ય હોય એ બધાને ત્રાસ દેતો હોય.
બધાને તકલીફ આપતો હોય, તો બધાને એમ હોય કે આ દૈત્ય ક્યારે કમજોર બનશે અને મરે નહીં તો કાંઈ નહીં, પણ માંદો થાય ને તો એમ થાય કે કાંઈક તો તકલીફ ઓછી આ દૈત્યની. એટલે દેવોને બધાને આનંદ અને ભક્તોને આનંદ થયો. અને આના કારણથી પ્રલંબાસુરનું મૃત્યુ એ ભાગવત કથા એમાં લખ્યું છે એ મુજબ કે જરાય આ દૈત્યને તક નથી આપી, ખૂબ જ ઝડપથી મારી નાખ્યો. આમ તો બધા દૈત્યોને માર્યા એ ભગવાન કૃષ્ણએ કે આદિશક્તિએ કે કોઈ પ્રાગટ્યએ માર્યા, તો એને બધાને મોક્ષ જ મળ્યો. કારણ કે હસ્તે તો કૃષ્ણ, હસ્તે તો બલરામજી, હસ્તે તો કોઈ પણ પ્રાગટ્ય, એટલે બધાને મૃત્યુ કર્યું. પણ એક તો પૃથ્વી ઉપરનો ભાર પાપનો હળવો કર્યો, અને બીજી વાત કે એને મોક્ષ ગતિ આપી. અને મોક્ષ ગતિ આપવા માટે જ આ પ્રાગટ્ય આદિશક્તિ એમણે કર્યું છે. પછી તો બધાય ગોપ ગોવાળો, ગાયો બધાય ભયંકર દાવાનળ પ્રગટ થયો. આ બીજી વારની વાત છે. અને કૃષ્ણને કહ્યું કે અમને બચાવો કૃષ્ણ. ત્યારે કૃષ્ણએ આ વખતે એવી લીલા કરી કે તમે બધાએ આંખો બંધ કરી દો. તો બધાએ આંખો બંધ કરી દીધી, કેમે બચતા હોય તો. આંખો બંધ કરીને કૃષ્ણએ વિરાટ રૂપ ધારણ કર્યું. ગોવાળાએ બધાએ આંખો બંધ કરી, કૃષ્ણએ વિરાટ મુખ, વિરાટ રૂપ ધારણ કર્યું અને શ્વાસ અંદર ખેંચી દાવાનળને પી ગયા છે. બીજી વાર આ મુંજારણ્યની વાત છે, જે આપણે હમણાં કીધું આપને એવી રીતે. પછી તો વર્ષા ઋતુ એનું વર્ણન પણ કર્યું છે. વર્ષા ઋતુ આવે ને ત્યારે લીલું લીલું ઘાસ ઉગે, વાતાવરણમાં સુંદરતા આવે. અને કૃષ્ણએ એનું વર્ણન કરતા કરતા વેણુ ગીત ઘણાય ગાયા છો. હા, અને આપણે વેણુ ગીત એ ગાવાનું છે, ગોપી ગીત ગાવાનું છે, યુગલ ગીત ગાવાનું છે, મહિષી ગીત ગાવાનું છે, ભ્રમર ગીત ગાવાનું છે. આમ આવા ગીતો છે ને એ ગાવાના છે ભાગવતમાં. અને આપણે તો ગાવા માટે પ્રયત્ન કરીએ, બીજું તો શું કરીએ. આપણે આ વાતાવરણ, અને હવે આ વાતાવરણના હિસાબે આપણા અવાજમાં ફેરફાર થઈ જાય. આપણી ઉપર પરમાત્માની કૃપા હોય એટલે તો આપણે આ કથા કરી શકીએ. નહીંતર કથા કરવાનું નામે ન લઈ શકાય ભાઈ.
તમે કોઈ દીક નામ લેજો જી કે અમારે ભાગવતની કથા કરાવવી છે, તો નામ લેશો તો પહેલાં તો ઘરમાંથી વાંધો આવશે, ઓબ્જેક્શન માય લોર્ડ એમ કહેશે મુખ્ય માણસને કે આ વર્ષે સિઝન નબળી છે, આવતા વર્ષે પહેલાંથી બચત કરશું, આ વર્ષે માંડી વાળો, એમ ઓબ્જેક્શન આવશે. અને ઘરમાંથી મંજૂર થઈ જશે તો બેંકની લોન, વર્ષા ઋતુ, એના કારણે સિઝન નબળી અને નુકસાની જાય, અને ધન હોય એ આપી દેવું પડે, અથવા કથામાં ધન વાપરવાનું ભગવાનની પરમિશન ન હોય તો ન વાપરી શકાય, અને કોઈ પણ રીતે કથા કરી ન શકાય. અરે કથા ભાગવતનું નામે ન લઈ શકાય ભાઈ. ભાગવત તો ભગવાન છે, આદિશક્તિ છે, અને ભાગવત એ વાણી સ્વરૂપ છે, ભગવાનનું વાંગમય સ્વરૂપ, વાણી સ્વરૂપ છે ભાગવત. એ આ ભાગવત છે. અને આપણે વેણુ ગીત એ ગાવાનો પ્રયત્ન કરીએ, જો તમે ટેકો દો તો, અને તમારે સાથે સાથે ગાવું તો પડશે. તો આપણે વેણુ ગીત એ પ્રભુની કૃપાથી શીખીએ અને ગાવાનો પ્રયત્ન કરીએ. વેણુ ગીત એટલે આવા બધા ગીત હોય. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. ए छोटी छोटी मई गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. आगे आगे मैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. ए काली काली गैया गोरे गोरे ग्वाल, काली काली गैया गोरे गोरे ग्वाल. श्याम वर्ण मेरो मदन गोपाल, श्याम वर्ण मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, बीच में मेरो मदन गोपाल. छोटी छोटी लखुटी छोटे छोटे हाथ, छोटी छोटी लखुटी
छोटे छोटे हाथ बंसी बजाए मेरो मदन गोपाल, बंसी बजाए मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। छोटी छोटी गोपिया मधुवन माय, छोटी छोटी गोपिया मधुवन बाग, छोटी छोटी गोपिया मधुवन बाग। रास रचावे मेरो मदन गोपाल, रास रचावे मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। छोटो सो मेरो मदन गोपाल। घास खाए गैया दूध पिए ग्वाल, घास खाए गैया दूध पिए ग्वाल। माखन खाए मेरो मदन गोपाल, माखन खाए मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। बोलिए बाल कृष्ण लाल की जय। વાલા ભક્તો, આપણે કથા એને અત્યારે વિરામ આપીશું, પછી આગળની કથા અત્યારે પણ આ સંધ્યાટાણું થઈ ગયું કહેવાય, અને પ્રભુની કૃપા કે આપણને પણ ભગવાનની આવી સપનામાં તો ઝાંખી કરાવે. બસ આપણે આ કથાના માધ્યમથી ભગવાનની પાસે એટલું જ માગીએ છીએ, અને ભગવાન આપણને આનંદ કરાવે. બસ આનંદ તો ભગવાન પાસે અખૂટ છે, પણ ભક્ત સિવાય કોઈને ભગવાન આનંદ નથી કરાવતા. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કથાને વિરામ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, કથાને વિરામ.